કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ. SMVS એટલે કે સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા કચ્છ અને એમાં કચ્છનું જિલ્લા મથક એવું ભુજ શહેરની અંદર આ કારણ સત્સંગનું પ્રથમ મંદિર નિર્માણ પામી રહ્યું છે, જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 27-28 ફેબ્રુઆરી અને 1 માર્ચ એમ 3 દિવસનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે, જેમાં દેશ અને વિદેશના હજારો ભક્તો આ મહોત્સવમાં લાભ લેશે. આ મહોત્સવનું આમંત્રણ આપવા માટે 25 થી 30 હજાર પત્રિકા છપાવવામાં આવી છે અને હવે સંતો હરિભક્તો દ્વારા ભુજ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે પત્રિકા વિતરણ થશે. આ 3 દિવસના પ્રોગ્રામમાં 3 દિવસ પ્રોગ્રામની અંદર વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીનો અદ્ભુત આશીર્વાદનો લાભ મળશે, નિકટ દર્શન અને સાથે સાથે એમની દિવ્ય વાણીનો પણ લાભ મળશે. 3 દિવસના પ્રોગ્રામમાં મુખ્ય પ્રોગ્રામ 3 દિવસ સાંજે 6 થી 9 વચનામૃત કથાનું આયોજન કર્યું છે, જેમાં સ્વામિનારાયણ ભગવાનના મુખ્ય ગ્રંથ, સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ વચનામૃત અને એની ઉપર ગુરુજી કથાનો લાભ આપશે. સાથે સાથે પ્રથમ દિવસે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બપોરે 2 થી 6 વાગ્યા દરમિયાન ધૂનનું આયોજન કર્યું છે. ત્યાર પછી 5:30 થી 6:30 પોથી યાત્રાનું આયોજન છે અને એ દિવસથી દરરોજ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો અભિષેકનો તમામ ભક્તગણને લાભ મળે એ માટેનું આયોજન છે. એટલે એ દિવસે શરૂઆત અભિષેક ઉત્સવની થશે. સાથે બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ શનિવારે સવારે 8 થી 11 સ્વામિનારાયણ મહાયાગ એટલે કે યજ્ઞનું આયોજન કરેલું છે, જેમાં તમામ ભક્તગણને પણ ઘણા બધા ભક્તોએ એમાં લાભ લીધો છે. સાથે ગુરુજીના એ દિવસે સવારે આશીર્વાદ સભાનો પણ લાભ મળશે અને ત્યાર પછી સાંજે બીજો દિવસ વચનામૃત કથા, એમાં પણ લાભ મળશે. ત્રીજા દિવસે સવારે 8:30 થી 12 દરમિયાન ભુજ નગરના રાજમાર્ગો ઉપર વાલા હરિકૃષ્ણ મહારાજ અને સંતો અને ગુરુજી સાથે ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે, જેમાં હજારો ભક્તો વાહનો દ્વારા જોડાશે. તો એમાં પણ ભુજ નગર અને ગ્રામ્ય વિસ્તારના ભક્તગણોને પણ પોતાનું વાહન લઈને આ શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરવા માટે પધારવા અમારું આમંત્રણ છે. સાથે બપોરે એ જ દિવસે રવિવાર એટલે 1 માર્ચ બપોરે 2:30 થી 5:30 મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણ અને એમના મુક્તોની પ્રતિષ્ઠા વિધિ થશે, જેમાં ગુરુજીના હસ્તે આ પ્રતિષ્ઠાનો અદ્ભુત લાભ મળશે. તો અને એ વિધિ પત્યા પછી છેલ્લી આખા 3 દિવસની મુખ્ય આશીર્વાદ સભા સાંજે 5:30 થી 7:30 દરમિયાન લાભ મળશે અને 3 દિવસ સાંજે પણ મહાપ્રસાદનો લાભ રાખેલો છે. તો ભુજ શહેરના તમામ ભક્તજનો અને ભુજ કચ્છના તમામ ગ્રામ્ય વિસ્તારના ભક્તજનોને પણ આ પ્રોગ્રામ મહોત્સવમાં લાભ લેવા પધારવા SMVS સંસ્થા તરફથી, અહીંના સંતગણ અને હરિભક્તો તરફથી આમંત્રણ પાઠવીએ છીએ. તો ખાસ 3 દિવસ લાભ લેવા પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે. જય સ્વામિનારાયણ.